અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે અમદાવાદ પહોંચશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે। કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર, સુરજેવાલા સહિતના 700 નેતાઓ પહોંચશે। આવતીકાલે મળનાર સીડબ્લ્યુસી બેઠકના સભ્યોનું આગમન થશે। સીડબ્લ્યુસી બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે। 8 એપ્રિલે સવારે 11 વાગ્યે સરદાર પટેલ સ્મારકમાં યોજાશે સીડબ્લ્યુસી બેઠક। 9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે રિવરફ્રન્ટ પર મળશે રાષ્ટ્રીય અધિવેશન। તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, આમંત્રિતો સહિત 1900 સભ્યો હાજર રહેશે। કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેને લઈને તડામાર તૈયારી। અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે, કેવી તૈયારીઓ? જી હિરલ, 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં એટલે કે ગુજરાતમાં મળવા માટે જઈ રહ્યું છે। આ અગાઉ 1961-62માં ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 63 થી 64 વર્ષ વીતી ગયા છે અને આ સમયગાળા દરમિયાન ક્યારેય પણ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળ્યું નથી, પ્રથમવાર મળી રહ્યું છે। અને એની પાછળ એક પ્રકારની ક્રોનોલોજી પણ જોવી ખૂબ મહત્વની છે, કારણ કે લોકસભાની ચૂંટણી બાદ તરત જ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકસભાના સંસદમાંથી એક ચેલેન્જ આપવામાં આવી હતી કે 2027ની વિધાનસભાની ચૂંટણી તેઓ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જઈ રહ્યા છે। અને ત્યારબાદ કોંગ્રેસનું ગયા વર્ષે કર્ણાટકમાં જે અધિવેશન મળ્યું હતું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી, કારણ કે 2027ની તૈયારી કોંગ્રેસ અત્યારે હાલથી કરવા માંગતી હતી અને એના જ કારણે ત્યારે એ જાહેરાત થઈ ચૂકી હતી કે આગામી જે 2025નું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે એ ગુજરાતમાં મળશે। સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં અથવા તો કેટલાક જે મહત્વના સ્થળો છે કે જ્યાં કોંગ્રેસ ખૂબ મજબૂત હોય એ જગ્યા પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળતું હોય છે, પરંતુ આ વખતે અહીંયા સરકાર ના હોવા છતાં પણ અહીંયા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતથી કોંગ્રેસ બદલાવની શરૂઆત કરવા માગે છે અને એના જ કારણે 2025નું જે વર્ષ છે એ કોંગ્રેસ સંગઠન વર્ષ તરીકે ઉજવી રહ્યું છે અને એ સંગઠન વર્ષની શરૂઆત ગુજરાતના સંગઠનમાં બદલાવ સાથે આવે એ અપેક્ષા સાથે જ આ અધિવેશનની અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે અત્યારે હાલ, કારણ કે પરમ દિવસે અધિવેશન અમદાવાદનું જે રિવરફ્રન્ટનું ઇવેન્ટ સેન્ટર છે ત્યાં આયોજિત થવા માટે જઈ રહ્યું છે અને ત્યાંની અત્યારે હાલની તમામ તૈયારીઓ આપ જોઈ રહ્યા છો। એ પૂર્વે આવતીકાલે સીડબ્લ્યુસીની બેઠક મળશે અને એ સીડબ્લ્યુસીની બેઠક પણ ખૂબ મહત્વની છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટી એ કમિટીમાં કોંગ્રેસના તમામ મહત્વના જે નિર્ણયો છે એ સીડબ્લ્યુસીની બેઠકમાં લેવામાં આવતા હોય છે, ચાહે સંગઠનના મુદ્દાઓ હોય કે પછી દેશ હિતમાં કોઈ કામ કોંગ્રેસ કરવા માંગતી હોય અથવા તો કોઈ ચળવળ શરૂ કરવા માંગતી હોય તો એ સહિતના તમામ મહત્વના નિર્ણયો છે એ કોંગ્રેસ સીડબ્લ્યુસીમાં લેતી હોય છે। ત્યારબાદ એમનું જે અધિવેશન મળતું હોય છે એ અધિવેશનમાં એ ઠરાવને અનુમોદન આપવામાં આવતું હોય છે। તો આ ઉપરાઉપરી બે મહત્વની ઇવેન્ટ, એક સીડબ્લ્યુસીની બેઠક અને ત્યારબાદ તરત જ રાષ્ટ્રીય અધિવેશન અહીંયા આ ઇવેન્ટ સેન્ટર છે ત્યાં આયોજિત કરવામાં આવ્યું છે અને દેશભરના લગભગ 1900 કોંગ્રેસના મહત્વના નેતાઓ કે જેઓને એઆઈસીસીના ડેલિગેટ્સ તરીકે જોવામાં આવતા હોય છે એ તમામ લોકો ઉપસ્થિત રહેશે અને અહીંયાથી ચાહે ગુજરાતમાં સંગઠનના બદલાવની શરૂઆત હોય કે પછી રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસમાં બદલાવની શરૂઆત હોય એ તમામ શરૂઆતો આ કોંગ્રેસના સીડબ્લ્યુસીની બેઠક અને ત્યારબાદ 9મી તારીખે આયોજિત જે અધિવેશન છે એમાં કરવામાં આવશે। એ પૂર્વે આજે તમામ મહત્વના નેતાઓ ચાહે ડીકે શિવકુમાર, કેસી વેણુગોપાલ, સુરજેવાલા, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના તમામ નેતાઓ છે એ આજે જ અહીંયા અમદાવાદ પહોંચી રહ્યા છે। ગાંધી પરિવારના તમામ સભ્યો આજે મોડી રાત્રે હતો આવતીકાલે સીડબ્લ્યુસીની બેઠક શરૂ થાય એ પૂર્વે
સીધા જ અમદાવાદ એરપોર્ટ અને ત્યારબાદ CWCની બેઠકમાં હાજર રહે એ પ્રકારની શક્યતાઓ છે અને CWCની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ થાય અને કોંગ્રેસ તો એ દાવો પણ કરી રહ્યું છે કે કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન દેશની રાજનીતિમાં બદલાવ કરનાર સાબિત થનાર છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો 9 એપ્રિલે સવારે 9:30 વાગે રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય અધિવેશન મળનાર છે.